હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ન્યૂ લેક્ચર. ધોરણ 10 છે આપણું. આપણે ચેપ્ટર લઈ રહ્યા છીએ અત્યારે 8મું કુદરતી સંસાધનો. કુદરતી સંસાધનોમાં આગળ આપણે સંસાધનનો અર્થ સમજી ગયા, સંસાધનના ઉપયોગો સમજી ગયા, એનું વર્ગીકરણ કયા કયા આધારે થઈ શકે છે એ આપણે જોઈ ગયા. ત્યારબાદ આપણે જે મૂળભૂત જરૂરિયાત સંતોષતું એકમાત્ર સંસાધન એટલે જમીન વિશે આપણે માહિતી મેળવી ગયા. જમીનનું નિર્માણ આપણે જોઈ ગયા કે જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે કે જે મૂળ ખડકો છે એની ઉપર ખવાણ અને ધોવાણની પ્રક્રિયા દ્વારા એમાં જે કણોનો બારીક ભૂકો બને છે એનામાં એ બારીક ભૂકામાં પછી ક્યાંક ને ક્યાંક જૈવિક તત્વો અને વનસ્પતિનું સડવાથી જે જૈવિક દ્રવ્યો બને છે એનું મિશ્રણ થવાથી ભેજ અને હ્યુમસ ભળવાથી જે પૃથ્વીની સપાટી પરનું ભૂપૃષ્ઠ પરનું જે એક પડ બને છે એને આપણે જમીન કહી શકીએ. જમીન વિશે આપણે માહિતી મેળવી ગયા છીએ. હવે જમીનના પ્રકાર વિશે આપણે માહિતી મેળવવાના છીએ. તો સર્વપ્રથમ જમીનના પ્રકાર પડ્યા કઈ રીતે, કોને પાડ્યા? જમીનને આ જે કંઈ 8 પ્રકાર પાડવામાં આવ્યા છે એને વર્ગીકૃત કઈ રીતે કરવામાં આવી? તો સર્વપ્રથમ જમીનને એના રંગ ઉપરથી, એની ફળદ્રુપતા ઉપરથી અને એના જે અમુક લક્ષણો છે એના ઉપરથી 8 પ્રકારે વર્ગીકૃત કરવામાં આવેલી છે. કોના દ્વારા વર્ગીકૃત કરવામાં આવેલી છે? ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR નામની આપણી ઇન્ડિયન એગ્રીકલ્ચરની એક સંસ્થા છે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. ફરીથી બોલું છું, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ. આ એક પ્રકારની સંસ્થા છે જે કૃષિ ઉપર જે કંઈ પણ સંશોધનો છે એ કરતી રહે છે. મિત્રો, આમ જુઓ તો ઇન્ડિયા છે એ ખેતી સાથે જોડાયેલો દેશ છે. આપણો ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે. 60થી 70% જેટલી ઇકોનોમી છે ઇન્ડિયાની, જે કંઈ પણ ઇકોનોમી છે 60થી 65% જેટલી માત્ર ને માત્ર ખેતી ઉપર નિર્ભર છે. જેથી કરીને આપણી ઇકોનોમી છે એમાં તો આ જમીનનો ફાળો છે જ, ઉપરાંત જે ભારતની સંસ્કૃતિ છે એમાં પણ જમીનનો ખૂબ મહત્ત્વનો ફાળો રહેલો છે. હવે આપણે જમીનના જે 8 પ્રકાર છે એ જોવાના છે. કયા કયા પ્રકાર છે? સર્વપ્રથમ કાપની જમીન, બીજી કાળી જમીન, ત્રીજી રાતી અથવા લાલ જમીન, ચોથી લેટેરાઇટ જમીન, પાંચમી રણ પ્રદેશની જમીન, છઠ્ઠી પર્વતીય જમીન, સાતમી જંગલોની જમીન અને આઠમી દલદલ કે પીટીની જમીન. કુલ 8 પ્રકાર પડે છે મિત્રો જમીનના. અગર તમને પરીક્ષાની દ્રષ્ટિએ જોવો અને આ પ્રશ્ન પૂછાય કે તમે જમીનના પ્રકાર વર્ણવો, તો જે પ્રમાણે ટેક્સ્ટ બુક છે એમાંથી જે જમીનનું વિવરણ કરવામાં આવેલું છે એમાં સર્વપ્રથમ કુલ જે પ્રદેશ છે એનો હિસ્સો, કુલ જમીનનો જે ભારતમાં પ્રદેશ છે જમીનનો પ્રદેશ, એમાં જે તે જમીનનો હિસ્સો, પછી કઈ રીતે એમાં કયા કયા તત્વો આવેલા છે અને આ જમીન ક્યાં આવેલી છે અને એમાં કયા કયા પાકો થાય છે. જે કંઈ પણ જમીનો છે એને આ 4 બાબતો આમાં દર્શાવેલી છે. તમારા ટેક્સ્ટ બુકમાં 4 બાબતો દર્શાવેલી છે અલગ અલગ જમીન વિશે. તો આપણે એમાંની જે ચારે મુદ્દા છે, એનું સ્થળ, એનું ક્ષેત્રફળ, એના સ્થળ અને એના જે કંઈ તત્વો રહેલા છે એ અને એમાંથી કયા પાકો ઉત્પન્ન થાય છે, જે ચાર પાર્ટ છે, 4 જે એના સેન્ટેન્સ છે એમાંથી નાના સેન્ટેન્સ તમે લખી શકો. આખું વિવરણ કરવાની જરૂર નથી, પરીક્ષામાં પ્રશ્ન ખૂબ લાંબો થઈ જાય. 8 પ્રકાર તમારે વર્ણવવાના હોય તો તમે આમાં થોડુંક શોર્ટ્સ કરી શકો. બરાબર છે. સર્વપ્રથમ આપણે પહેલો મુદ્દો જોઈએ, કાપની જમીન. પ્રથમ વર્ગીકરણ જે જમીનના પ્રકાર પાડવામાં આવેલા છે એમાં પ્રથમ કાપની જમીન. તો કાપની જમીન આ પ્રકારની જમીન છે એ ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં નોંધાયેલી છે. જે ભારતનો કુલ જમીન ભાગ છે એમાંની 43% જેટલી ક્ષેત્રફળમાં આ કાપની જમીન નોંધાયેલી છે. લગભગ, નોટ શ્યોર, 110% 43% નથી, પણ લગભગ રીતે 43% જેટલું ક્ષેત્રફળ છે એ કાપની જમીનનું છે. ક્યાં આવેલી છે આ જમીનો? કયા વિસ્તારમાં આ પ્રકારની જમીનો આવેલી છે? તો કે પૂર્વમાં, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણની દિશાઓ વાઇઝ વિવરણ કરેલું છે. પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન છે એમાં કાપની જમીનો આવેલી છે. ફરીથી યાદ કરીએ કે પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું જે કંઈ ઉત્તર ભારતનું મેદાન છે એમાં આ પ્રકારની જમીન આવેલી છે. દક્ષિણ ભારતની વાત આવી કે દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી જે ખીણ પ્રદેશો છે, કાવેરીના ખીણ પ્રદેશો છે
અને તે પૈકી મહાનદી ગોદાવરી કૃષ્ણા કાવેરીના મુખ્ય ત્રિકોણ પ્રદેશમાં આ પ્રકારની જમીન આવેલી છે. મુખ્યત્વે જમીન જ્યાં નદીઓ આવેલી છે, નદીઓનો ખીણ પ્રદેશ આવેલો છે, નદીઓના કાંઠાનો વિસ્તાર આવેલો છે, ત્યાં આ પ્રકારની જમીન આવેલી છે. તો સ્વાભાવિક રીતે આપણને પ્રશ્ન થાય તો આ જમીનનું નિર્માણ કઈ રીતે થતું હોય? તો કે નદીના જે વહાણમાં જે કંઈ પણ કાપ કે રેતી કે જે કંઈ માટી જે ઢસડાઈને એક જગ્યાએ જમા થાય છે, એનાથી કાપની જમીનનું નિર્માણ થતું હશે. સ્વાભાવિક રીતે જ આપણને ખબર પડી જાય. ફરીથી આ જમીન ક્યાં આવેલી છે એ જોઈ લઈએ આપણે. તો કે આ જમીન છે એ પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું જે ઉત્તર ભારતનું મેદાન છે ત્યાં આવેલી છે. દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી અને કૃષ્ણા કાવેરી જે નદીઓ છે એનો ખીણ પ્રદેશ છે અને એમાં આવેલી છે. એની અંદર જે નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીનો જે ખીણ પ્રદેશ છે એ પૈકીના મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરીના મુખ્ય ત્રિકોણ પ્રદેશમાં આ પ્રકારની જમીન આવેલી છે. ક્યાં આવેલી છે? નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી જે દક્ષિણ ભારતમાં જે નદીઓ છે એનો જે ખીણ પ્રદેશ છે એ ખીણ પ્રદેશ પૈકીના મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરીના મુખ્ય ત્રિકોણ પ્રદેશમાં આ પ્રકારની જમીન આવેલી છે. હવે આ જમીનમાં કયા કયા પ્રકારના તત્વો જોવા મળે છે? તો કે આ કાંપનું જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નદીઓના નિક્ષેપણથી આધારિત છે. હમણાં જ આપણે વાત કરી ગયા કે નદીઓ દ્વારા જે કંઈ ધોવાણ થાય છે એનું જે નિક્ષેપણ થાય છે એને આભારી છે. આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં કયા તત્વો વધારે જોવા મળે છે? તો કે પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ જોવા મળે છે. નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા, હ્યુમસ એટલે જૈવિક તત્વો, નાઇટ્રોજન છે. મિત્રો જે આ પોટાશ, ફોસ્ફરિક એસિડ અને હ્યુમસ કે નાઇટ્રોજન કે જે કંઈ પણ તત્વોનું નામ આ જમીનમાં આવશે એનું મહત્ત્વ જે આ જમીનમાં ખૂબ જ છે. કારણ કે એના દ્વારા જ જે વનસ્પતિ છે, જે ધાન્ય પાકો છે એના વિકાસમાં આ જે બધા તત્વો છે એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ટૂંકમાં એમ કહી શકીએ આ તત્વો ઉપર જ જે પાકો છે એ નિર્ભર હોતા હોય છે. આ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે છે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય. જો આ પ્રકારની જમીનમાં, કાંપની જમીનમાં જો કઠોળના પાક લેવામાં આવે તો આ જમીનમાં નાઇટ્રોજન તત્વ છે એની સ્થિરતાનું પ્રમાણ જાળવી શકાય. આ પ્રકારની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે પાકો લેવાય છે. જે કાંપની જમીન છે એમાં કયા કયા પાકો લેવાય છે? તો કે ઘઉં, ચોખા, શેરડી, કપાસ, મકાઈ અને તેલીબિયા જેવા પાકો આમાં લેવાય છે. મિત્રો આપણે મોસ્ટલી ખેતી ઉપર બિલોંગ કરતા હોઈએ છીએ તો આપણને સ્વાભાવિક રીતે થોડી ઘણી ખેતીમાં માહિતી હોય તો આપણે જાણતા હોઈએ છીએ કે દર વર્ષે જે ખેડૂત છે દર વર્ષે એકને એક પાક નથી લેતા. દર 3 વર્ષે એને પાક ફેરવવો પડે છે. શું કામ એને? કારણ કે જમીનમાં જે કંઈ પણ તત્વોની જે માત્રા રહેલી છે એ અમુક પ્રકારના ફિક્સ જે માનો કે પાકો હોય છે એ પાકોને અમુક પ્રકારના ફિક્સ તત્વો જ જોતા હોય છે. એ તત્વો જો જમીનમાંથી મળતા બંધ થઈ જાય તો સારી રીતે જે પાક એ સંવર્ધન થઈ નથી શકતો, સારી રીતે પાક ઉગી નથી શકતો, કારણ કે એ તત્વો જમીનમાંથી ખલાસ થઈ ગયા છે. એટલે ક્યાંક ને ક્યાંક દર વર્ષે ખેડૂત છે એ એક વર્ષ આ પાક વાવે છે, બીજા વર્ષે એનો બીજો પાક વાવે છે, ફરીથી પાછો જૂનો પાક વાવે છે. એવી રીતે પાકની ફેરબદલી કરતો હોય છે. તમે પાછલા ધોરણમાં ભણી ગયા છો કે ખેતીમાં પાકની ફેરબદલ શું કામ એને કરવામાં આવે છે. આ કારણ વિધાનમાં તમારે કદાચ આવતું કે પાકની ફેરબદલ શું કામ એને કરવામાં આવે છે? કારણ કે એકને એક તત્વ છે એ જમીનમાંથી શોષાઈ જાય છે અને જે પછી રૂટીન જે પાક છે એને ઉગવામાં તકલીફ પડે છે. એટલા માટે જે અગર આ જમીનમાં આપણે મુદ્દો જોઈ ગયા કે આ જમીનમાં જો કઠોળનું પાકનું વાવેતર થાય તો નાઇટ્રોજનની જે માત્રા છે એનું સ્થિર છે એ નાઇટ્રોજનની સ્થિરતા જાળવી શકાય છે. પરંતુ આ જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, કપાસ જેવા, તેલીબિયા જેવા પાકો લઈ શકાય છે. ખૂબ જ અગત્યની છે કાંપની જમીન. 43% હિસ્સો ઇન્ડિયાની ઇકોનોમીમાં છે અને ખૂબ જ મહત્ત્વના જે પાક છે, ધાન્ય પાકો છે એ આ જમીનમાંથી પ્રાપ્ત થાય છે. અગત્યની છે મિત્રો. સર્વપ્રથમ એનું ક્ષેત્રફળ, ત્યારબાદ એનું સ્થળ, કઈ કઈ જગ્યાએ મળે છે, એમાં કયા કયા તત્વો આવેલા છે ને કયા કયા પાકો લઈ શકાય છે. બધા જ પ્રકારની જમીન જે આપણે જોવાના છીએ એનું આ 4 બાબતોમાં વિવરણ કરેલું છે. તમારે 4 બાબત યાદ રાખવાની છે. પરીક્ષામાં કદાચ એકાદ બાબત તમે શોર્ટમાં લખો, 1-2 બાબત શોર્ટમાં લખો તો ચાલશે, કોઈ ઇશ્યુ નથી.
હવે આના પછી આપણે જોવાના છીએ રાતી અથવા લાલ કાપની જમીન, બરાબર છે? શું થયું? બીજો આપણો પ્રકાર છે મિત્રો રાતી જમીન, રાતી અથવા લાલ જમીન. રાતી જમીન છે એ ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. જે કાપની જમીન હતી એ 43%માં હતી. રાતી અથવા લાલ જમીન છે એ 19%માં ફેલાયેલી છે. હવે ક્યાં આ જમીન આવેલી છે? તો કે દક્ષિણના દ્વીપકલ્પમાં. દક્ષિણનો દ્વીપકલ્પ, દ્વીપકલ્પ શબ્દ આવે એટલે તમને યાદ આવવું જોઈએ કે જેની પાછળ, જેની આજુબાજુ ત્રણેય બાજુ પાણી આવેલું છે એ દ્વીપકલ્પ કહી શકાય. દક્ષિણના દ્વીપકલ્પમાં જે તમિલનાડુ આવેલું છે, તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી આ પ્રકારની જમીન જોવા મળે છે. પૂર્વમાં રાજમહેલની ટેકરીઓ સુધી અને પશ્ચિમમાં કચ્છ સુધી વિસ્તરેલી છે. એટલે એવું જે વિસ્તરેલી શબ્દ આવે છે અહીંયા સુધી, એનો મિનિંગ એવો નથી થઈ જતો કે અહીંયા જ આ આખા મેદાનો છે એ લાલ જમીનમાં છે. અમુક મહદ અંશે ક્યાંક ને ક્યાંક કટકામાં રાતી અથવા લાલ જમીન જોવા મળેલી હોય છે. અને પશ્ચિમમાં કચ્છ સુધી વિસ્તરેલી છે. રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. આ હતી મિત્રો એના સ્થળની વાત. હવે આ જમીનમાં કયા કયા તત્વો જોવા મળેલા છે? કે આ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે તેનો રંગ લાલ બને છે. લાલ રંગ શું કામ એને બને છે આ જમીનનો? તો કે ફેરિક ઓક્સાઇડ જે તત્વ છે એની હાજરી આ જમીનમાં હોવાથી તેનો રંગ લાલ બને છે. તથા તે નીચે જતાં પીળા રંગમાં ફેરવાય છે. જે ઉપરથી લાલ જમીન છે એ નીચે જાઓ તો એટલે મીન્સ કે એનું ખોદકામ થઈને જેમ જેમ નીચે જતા જઈએ તેમ તેમ એ પીળા રંગની થતી જાય છે. આ જમીનમાં ચૂનો, કાંકરી અને કાર્બોનેટ મળી આવતા નથી. યાદ રાખજો, મળી નથી આવતા. ચૂનો, કાંકરો અને કાર્બોનેટ જે ઘણા બધા જે પ્રકાર છે એમાં એવું લખેલું હોય છે કે આ તત્વો હોય છે, આ તત્વો આવેલા છે. પણ કાંકરો, કાર્બોનેટ અને ચૂનો જે છે એ આ જમીનમાંથી મળી આવતા નથી. મોટે ભાગે આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ અને નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. આમાં જે તત્વો જોવા મળે છે એનું વિવરણ નથી, જે નથી મળતા એનું વિવરણ આવેલું છે કે મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. જે ખાસ પ્રકારના પાકો છે એને ઉગવામાં ક્યાંક ને ક્યાંક જે તત્વોની જરૂર છે એની ઉણપ જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં કયા પાકો લઈ શકાય? તો કે આ પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લેવામાં આવે છે. જે રાતી જમીન છે, રાતા પ્રકારની જમીન છે એમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા જેવા પાકો લઈ શકાય છે. હવે આપણે ત્રીજા પ્રકારની જમીન જોવાના છીએ જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. મિત્રો આ જે મંથના એન્ડમાં કદાચ તમારી એકમ કસોટી લેવાય, જે ગવર્મેન્ટ દ્વારા નક્કી કરવામાં આવી છે કે આપણા રાજ્ય સરકાર દ્વારા કે અમુક ધોરણોને લઈને બાળકોની એકમ કસોટી જે લેવાની છે તેનું આયોજન કઈ રીતે થાય એ આપણે આગળ તમને જાણ કરવામાં આવશે સ્કૂલના માધ્યમથી. કદાચ પરીક્ષા પણ આપણે આપવાની થશે ઘરે બેઠા. તો ત્યાં સુધી વાંચતા રહેશો, સમજતા રહેશો, અધ્યયન કરતા રહેજો. કારણ કે પરીક્ષાઓ આ જે મહામારી છે એ જ્યાં સુધી ના ડમી જાય ત્યાં સુધી આપણે આમ જ ચલાવવાનું છે. આ જ રીતે આપણે શીખતા રહેવાનું છે. કોઈનો અભ્યાસ ના બગડે એના માટે કોઈ જે આપણી અભ્યાસ પ્રત્યેની રુચિ છે એ ક્યાંય ને ક્યાંય તૂટી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ.